અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીની સતત આવક થઈ રહી છે અને મગફળીના ભાવમાં સતત વધઘટ થતી જોવા મળી છે। મગફળી મોટીમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 15 દિવસની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં મગફળીના ભાવમાં 120 રૂપિયાથી 160 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। એવરેજ મગફળીનો ભાવ 1100 રૂપિયા હાલ બોલાઈ રહ્યો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ મઠડીનો ભાવ 1190 રૂપિયા બોલાયો હતો। સિંગ મોટીનો ભાવ આજે 1100 રૂપિયા બોલાયો હતો। તો સિંગદાણા ફાડાનો ભાવ 1000 રૂપિયાથી 1300 રૂપિયા સુધી બોલાયો હતો। તલ સફેદનો ભાવ 1640 રૂપિયાથી 2832 રૂપિયા નોંધાયો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। છેલ્લા 15 દિવસમાં મગફળીનો ભાવ 1246 રૂપિયાથી 1100 રૂપિયા સુધી નીચે આવ્યો છે, એટલે કે કહી શકાય છે કે 146 રૂપિયા છેલ્લા 15 દિવસમાં મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડ દ્વારા સત્તાવાર જે અખબાર યાદી જાહેર કરવામાં આવી રહી છે, સતત ભાવ જાહેર કરવામાં આવી રહ્યા છે, જે અનુસંધાને આજે સિંગ મોટીનો ભાવ 751 રૂપિયાથી 1100 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગદાણા ફાડાનો ભાવ 1300 રૂપિયા, તલ સફેદનો ભાવ 2832 રૂપિયા, તલ કાળાનો ભાવ 3650 રૂપિયા નોંધાયો હતો। તો તલ કશ્મીરીનો ભાવ આજે 3361 રૂપિયા નોંધાયો હતો। બાજરાનો ભાવ 481 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની પણ હરાજી કરવામાં આવી હતી। ઘઉં લોકવન અને ઘઉં ટુકડાનો ભાવ 558 રૂપિયા, ત્યારે લોકવનનો 599 રૂપિયા નોંધાયો હતો। તો સાથે સોયાબીનનો ભાવ 885 રૂપિયાથી 888 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 29 ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ હતી। તો સાથે જ આજે કપાસની પણ આવક નોંધાઈ હતી। કપાસનો ભાવ 960 રૂપિયાથી 1640 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે 1208 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી। સતત કપાસના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે। તો સાથે જ બાજરાનો ભાવ 372 રૂપિયાથી 481 રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે નોંધાયો હતો અને બાજરાની 14 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તો ઘઉં ટુકડાની 287 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને ઘઉં લોકવનની આજે 66 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી।